અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર એક અજગર રોડ ઉપરથી પસાર થતો જોવા મળ્યો હતો. અજગરને જોઈ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. કેટલાક લોકો રોડ ઉપરથી પસાર થતા અજગર કોઈ વાહનના વ્હીલ નીચે કચડાઈ ન જાય તે માટે વાહનોને થોભાવવાના પ્રયત્નો કર્યા હતા. બાદમાં એનિમલ લવર્સ ગ્રુપના જીવદયા પ્રેમી એવા કૌશિક પટેલ, ફૈઝાન તાજભાઈ અને તેમની ટીમને જાણ કરાતા તેઓએ સફળતાપૂર્વક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગને સોંપી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી. કૌશિકભાઈના જણાવ્યા મુજબ આ અજગર મોટાભાગે નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં દેખાય છે, ત્યારે કાંઠા વિસ્તારથી દૂર અને ભરચક માનવ વસ્તી વચ્ચે તેની હાજરી વિચારવા જેવી બાબત છે. હાલ તો એનિમલ લવર્સ ટીમે અજગરનું રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપી હવે તેને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે. મારું નામ કૌશિક પટેલ છે, એનિમલ લવર્સ અંકલેશ્વર ગ્રુપ. અને ગત રોજ રાત એસટીનગર તુલસી શેરી તાંબુ એક મહાકાય અજગર પબ્લિક દ્વારા દેખાવામાં આવ્યો હતો અને તે રોડ ક્રોસ કરીને લોકોએ જોવામાં આવ્યો હતો. પણ હાલમાં જે તેના રહીશો દ્વારા એનિમલ લવર્સની ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એ અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જેમ કે હાલમાં જોઈએ તો એ અજગર નર્મદા કાંઠાનો છે, પછી સિટીમાં જવલે જોવા મળે છે. એ અજગર રોડ ક્રોસ કરીને આવ્યો એ જ લોકોએ વિચારવાનું કહ્યું કે આજે આ અજગર આવ્યો કાઢીએ. પણ એ વખતે જ્યારે પબ્લિકને લાગ્યું કે હવે એનિમલ લવર્સ ગ્રુપની ટીમને જાણ કરીએ, તો અમારા લોકોની ટીમને જાણ કરતા ઘટના સ્થળે આવી અજગરને રેસ્ક્યુ કરવામાં આવેલો. ને જે અમારા એનિમલ લવર્સની ટીમમાં તરુણ પટેલ, પિતેશભાઈ પટેલ, ફૈઝાન તાજભાઈ અને વિવેકભાઈ શર્મા દ્વારા એ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજે વન વિભાગ ખાતેની કચેરીમાં અમે લોકોએ એને સુપ્રત કરવામાં આવેલ છે.